શ્રી યમુનાજીનું જળ તે કૃપારૂપી જળ છે. યમુનાજીનું જળ ગોપીઓ તેમજ વ્રજ ભક્તોને પ્રભુના શ્રમજળવાળું જળ હોવાથી લીલાનું અનુસંધાન આપનારો છે. આ વાત મેં કરી હતી કે બધાય રાસ લેવા આવ્યા પ્રભુવાળા. ઠાકોરજીએ કહ્યું કે ઓહો, હું તો રાજી થઈ ગયો. એ કે હવે આ મારા જે બધા સ્વરૂપ છે, આપણે વસ્ત્ર ને આભૂષણ, એ એક ગોપી અહીંયા લઈને હાંચવે તો રાસ મારે તમારી યાર લેવાય, હું તમારે જેવો થઈ જાઉં તો. બધા એકબીજાને સામું, આપણે તો પ્રભુના રાસ માટે તો કેટલા ના હોય. કે યમુનાજી પરમ કૃપાળુ, કરુણામય, પ્રેમમય, દયામય. એ કે બધાય રાસ લ્યો, પ્રભુ તમારું વસ્ત્ર મને આપી દો, આભૂષણ ધારણ કર્યા તેવા સરસ લાગે. ઠાકોરજીએ કીધું આ મુકુટ કાચનીનો શ્રૃંગાર કાયમ તમારે કરવાનો, હવે તમારે સાડી બાડી નહીં પહેરવાની. હવે યમુનાજીએ રાસનું સુખ બધા માટે જતું કર્યું. હવે એક એક ગોપી મનોરથ લઈને આવી હતી. મારા માથે હાથ મૂકે, બીજી કે આલિંગન કરે, ત્રીજી કે મારી કમર પકડીને કરે, ચોથી કે મને તાલી આપે, પાંચમી બધાના મનોરથ. પ્રભુએ બધાના મનોરથ પૂરા કર્યા. અને છેલ્લે એવો પરસેવો શ્રમ જલ થયો. ઠાકોરજી કે ચલો યમુનાજીમાં સ્નાન કરી લઈએ. તો એ શ્રમ જલ હતું ને, એ દરેક ગોપી સાથે જે લીલા કરીને એ શ્રમ જલ હતું. તો બધાને તો પોતાના એક એક મનોરથનું જ ફળ મળ્યું. યમુનાજીને સર્વસ્વ ફળ મળી ગયું કે જે બધાએ મનોરથ કર્યા હતા એ બધાય મનોરથ યમુનાજીએ ઠાકોરજી સાથે કર્યા. કારણ કે યમુનાજીએ રાસનું સુખ જતું કર્યું હતું. તો અહીંયા એ શ્રમ જળની વાત કરે છે મારા વાલા. પોતે લીલાત્મક વ્રજભક્ત છે તેવા ભાવથી શ્રી યમુનાજીના જલને અંજલિમાં લઈ પોતે પણ જલમાં પ્રભુ સાથે વિહાર કર્યો હશે. તે ભાવથી, તે ભાવના સુખ માટે ચોધાર આંસુથી રડે છે અને પ્રભુ તેના ઉપર કૃપા કરે છે. આથી કૃપા જલધિ સંસ્કૃતે કહ્યું છે. ગોપીઓ રુદન ક્યાં કર્યું યમુનાજીને કે હવે પ્રભુનો વિરહ સહન ન થાય. તો વિરહનું જળ આવ્યું અને આશ્રમ જલ આવ્યું. એટલા જળને કૃપા જલધિ સંસ્કૃતે યમુનાષ્ટકમાં. મારા વાલા આ બધી લીલાઓ ને આ બધું છે ને, આ એક ઉપર હવાર સુધી હાલે. કેમ કૃપા જલધિ અમને ભગવદીઓએ શીખવાડ્યું છે. એમાં થોડું છે યાદ હોય એ કહીએ. અમે એવા ભગવદીઓ જોઈએ છે સાંજે 9, સાડા 9, 10 બે ને સવારે 5 વાગ્યા સુધી. ત્યારે મને જરાય નહોતું ગમતું. મને થાય એવો શું સત્સંગ. હવે ખબર પડી કે માહે પડ્યા મહાસુખમાં દેખન હારા દાજે. દયારામભાઈ ના ચંદ્રાવલા. ઉત્તમવાર બ્રાહ્મણ હોય તે પણ ભક્ત આવી ગયો છે. મૂળમાં જીવ સ્વભાવમાં પ્રભુ વિશે ભક્તિરૂપી ગણ હોવો જરૂરી છે. તમારામાં ભક્તિ ન હોય ને તો તમને કોઈ ઉપર પ્રેમ જ ન આવે. આઘાર્યો અટા નહીં આપણે ઘણા તમે જો એવા વડચકા તોડતા હોય ને, આપણે એને આમ જ જોઈએ. સૌરાષ્ટ્રમાં ભાવ ને પ્રેમ. અહીંયા શરૂઆતમાં આવી તો આમ જઈએ ને ક્યાંય વડચકું તોડે ને તો હું તો બહાર જ બેઠી રહું કે આપણે મંદિરમાં ખુલ્લે નહીં ત્યાં જવું જ નથી. તમે વૈષ્ણવને પ્રેમ ન કરી શકો તો કાંઈ નહીં, દેનતા ન રાખી શકો તો કાંઈ નહીં, પણ વડચકા ન તોડાય.
એના હૃદયને આપણે દુભાવીએ છીએ. અને વૈષ્ણવને દુભવો એટલે ઠાકોરજીને દુભવા બરાબર છે. આવી ભક્તિ ન કરી તેનું મોઢું કાળું, મતલબ કે તેણે માનવ દેહ ધરીને શું કર્યું? ફેરો પડ્યો. ઓલો હીરો ગોગે જઈવો ને ડેલે હાથ દઈવો. એમ 84 લક્ષ યોનીમાંથી આવ્યા, ધબ્બો માર્યો, મેં કાળું મોઢું કરીને પાછા ગયા. કાળું મોઢું કરીને સંસારથી પાછો ફર્યો. સંસારમાં આવી ભક્તિ કરી વિદાય લે તેનું મોઢું ઉજળું કયું છે? ભક્તિ કરે એનું મોઢું ઉજળું. એક ભગવદી હતા, 100 વર્ષ પહેલાંની વાત છે, સૌરાષ્ટ્રમાં. એણે કોઈ દિવસ લૌકિક શબ્દો બોલ્યા જ નહીં હોય. અને ઠાકોરજીને એવા લાડ લડાવે. ઓલી તમને ખબર પડી હોય, સૂતર ફેણી આવે, સૂતર ફેણી, એના જેવી કોઈ બનાવે નહીં. અને એ અન્નકૂટમાં બનાવે, આટલી જ હોય. અને બધાય ગામના જેટલા વૈષ્ણવ હોય આજુબાજુ નોતરે ન તોય પ્રસાદ લે, કારણ કે એ બરાબર કારતક સુદ એકમના દિવસે જ કરે અન્નકૂટ. અને ટોળે ટોળે આવે. એ સૂતરફેણી એણે આટલી કરી હોય તો જેટલા આવ્યા હોય ને બધાને ચકતું મળે અને બધાય સરાહના કરે. મણિબા જેવી સૂતરફેણી કોઈ નહીં. હવે લીલામાં ગયા ને ત્યારે બધાય, મેં સાંભળ્યું છે, મને આ કાંઈ 100 વર્ષ પહેલાં હું હોઉં નહીં, પણ મેં સાંભળ્યું છે કે લીલામાં ગયા ને ત્યારે સુગંધ ચારે બાજુ. તો ચંદનના છાંટણા થયા હતા એમના ઉપર, ચંદનના. ત્યારે મને બધું હંબક લાગતું હતું. ભણતા હોય ને હોશિયારીમાંથી હાથ ન કાઢતા હોય. હવે સાચું લાગે છે. તો આવા ભગવદીઓ બધા ભૂતલ પર છે ને. બાકી આપણા જેવા હોય તો ઠાકોરજી કે હાલો અહીંયા કાંઈ રહેવું નથી આપણે. સંસારમાં આવી કેવળ ભૌતિક સુખ માટે પછી મરે તે પ્રપંચને આધીન બની ખાલી હાથ જાય તેના મોઢા કાળા કયા છે. પ્રપંચ કરવો, તારી મારી લગા મારી, દોષ જોવા, બધાની વાતો કરવી. તમે માનો છો એને બધા માન આપે? ના. એ જે બધા માટે ખરાબ બોલતા હોય એ વ્યક્તિ સમાજમાં માનને લાયક છે? ના. બધા એને બોલે કે ભાઈ તારું કર ને, આટલો સમય તું બીજાનું ખરાબ જોવામાં, ખરાબ સાંભળવામાં, ખરાબીમાં કાઢે છે, ત્યાં જાય ત્યારે આટલો સમય તો આમાં ગયો. પણ એ તો જેનો જેવો સ્વભાવ. વલ્લભ બંગાળના ઉપસાગરમાં સંધ્યાવદન કરતા હતા અને બાજુમાં એક સંન્યાસી સંધ્યાવદન કરવા. તો વલ્લભ આમ કરીને આમ અંજલિ ભરવા ગયા તો હાથમાં વીછી એવો. હવે કયડો તો લોહી નીકળી ગયા. વલ્લભે પાછો પધરાવી દીધા. બીજી વાર અંજલિ લીધો, બીજી વાર આવ્યો તો આંગળીએ કયડો, પાછું લોહી નીકળ્યું. વલ્લભે પાછો પધરાવ્યો. ત્રીજી વારે આવ્યો, પધરાવા ગયા એટલે ઓલા એ મહારાજ હવે આને મારી નખાય, 3 વાર આપને લોહી કાઢ્યું ને કયડો. વલ્લભ જવાબ સરસ આવ્યો, એનો સ્વભાવ કરડવાનો છે, મારો સ્વભાવ બચાવવાનો છે. હું મારો બચાવવાનો સ્વભાવ નહીં છોડું, એ એનો કરડવાનો નહીં છોડે. તો ઘણાય પંચાતિયા હોય, ઘણા બીજાને દોષ જોવા ગમતા, એનો સ્વભાવ. એનાથી ને આપણને શું ફેર પડે? કાંઈ ન પડે. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. માનવ દેહ મળતા જ અપેક્ષા રાખી હતી કે કંઈક શુભ કર્મ કરશે, જીવન સાર્થક બનશે.
પરંતુ ઉલટો કર્મમાં વધારો કર્યો તેના મુખ કાળા. આ વિષયને ધ્યાનમાં લઈને જીવને ટોક કરી સમજાવે છે કે તે શું કર્યું, કાંઈક તો વિચાર કરી જો. બધુંય સમજાવે છે, પણ આપણે બધાય પાછા હતા ત્યાં ને ત્યાં. ઓલો અત્યારે તો આ લોકોએ ઓલી ન જોઈ હોય, ઘાણી આવતી, ઘાણી. એ ઘાણીમાં ઓલો બળદ હોય ને એને આંખે બાંધી દે, અને પછી અંદર તલનું તેલ કાઢવું હોય તો તે, સિંગનું કાઢવું હોય તો તે, એ નાખે એટલે તેલ નીકળી જાય, અને પછી સાની રે એટલે ઓલો બધું, અને બળદ ફરે જ રાખે. આપણે બધાએ જોયું. આ અત્યારના છોકરાઓએ આ ઘાણી છે જ નહીં. હવે તો બધા મશીન આવી ગયા એટલે માણસ એ મશીન જેવા. હવે પ્રેમમાંય મશીન, તે મને આટલો કર્યો એટલે માતાને આટલો કરવાનો. બરવાળામાં માસી રહેતા ને તો તલ, ઓલું શિયાળો આવે ને એટલે તલનું તેલ શાકમાં ને એમાંય વપરાય, અને માલિશ કરવામાં વપરાય. અને મને તાજી હાની ભાવે ને એવી કોઈ ન ભાવે. એટલે પછી માસીને પૂછું સવારમાં, ઘાણીએ જવાનું છે? ઘાણીએ એટલે બહુ વાલી બધાને. એ કે તાર જવું જ બટા? મેં તો હા, મને ઓલી સાની બહુ ભાવે માસી. એટલે આટલું મોટું માણું કહેવાય, અને માણું કાળું આવે માપનું, એ માણું ભરી દે. કે જો માણું લઈ જશ ને તો આ એક બહેણી તેલ આવશે બટા. મેં તો આ ઉચકીને હું જાઉં? મને કે તાર ભાભી મૂકી જાય છે. પેલા કાંઈ મોબાઈલ નહોતા એટલે થઈ જાય ને, તું તાર ત્યાં મૂકીને આવતી રહેજે સાની લઈને, પછી તાર ભાભી કે છોકરાઓ કોક લઈ આવશે. તો આપણે બેઠા હોય ને તો બળદ ફરી જ રાખે, તેલ નીકળે અને સાની. સાંજ પડે ને તો એને એમ થાય કે હું તો કેટલું હાયલો ને કેટલું ફર્યો, ક્યાં પહોંચી ગયો. જોયું હોય તો ત્યાં ને ત્યાં. આપણે બધા એ જ છીએ. 84 લક્ષ્યનીમાં ફટફટ. ઓલી એક નાવ હતી ને તો લંગર બાંધેલું હતું. પેલા બેટ દ્વારકામાં નાવ હતી, હવે આ સરસ મોદીએ કર્યું છે. એ બધા બેસી જાય ને એટલો લંગર છોડે. એકવાર અયોધ્યા કિનારે બધા બેઠા કે હા મેં પાર લઈ જાઓ. એટલે રાત પડી ગઈ હતી. ઓલાએ કીધું કે હા, એ કે થોડી વાર આરામ કરો, રાત પડી છે, અડધો કલાક પછી લઈ જાઓ. બધાય કે હા સાચી વાત છે, ખાઈને આવ્યા છીએ, રાત પડી, હાલો. એ કે અડધો કલાકના બદલે સવાર પડી. ઓલાએ લંગર જ નહોતું છોડ્યું. ત્યાં ને ત્યાં. આપણે સંસારનો લંગર જ નથી છોડતા, એટલે પાછા ત્યાં ને ત્યાં જ. બધાને હેરાન કરતો હોય લંગર. બધું સમજીએ છે, પણ લંગર છોડવું ગમતું નથી. તકલીફ આ છે, એમાં હોય બાકાત નહીં. આવ ભાઈ હરખા, આપણે બે હરખા. વલ્લભાધીશ સુબોધની જ પાન વલ્લભ કરાવે થાય અને સ્પર્શ કરવો આપણા વસની બહાર. પ્રથમ સ્કંદ સુબોધનીજી ભાગ 5. મકરંદ. મ, ક અને ર એટલે અનુક્રમે પુરુષ, બ્રહ્મ અને ધન. જે દદાતી આપે તે મકરંદ, માત્ર ભગવાનના ચરણ કમળમાં જ રહે. મકરંદ એટલે આપણે નહીં ઓલા પુષ્પની અંદર જે પરાગરજ હોય, પ્રભુના ચરણ કમળ, તો એ કમળમાં જ આ મકરંદ રહેલો છે. પ્રેમપૂર્વક ભગવત સેવામાં એનું સ્વરૂપ પ્રગટ થાય છે. તે માત્ર ભગવદીઓને જ ભોગ કરવા યોગ્ય છે. તેમજ તેનું વિશેષ રૂપ વર્ણન થઈ શકતું નથી. આ મકરંદના સ્વાદ માટે જ બધા ભક્તિમાર્ગ અને શાસ્ત્રો છે. એટલે આ મકરંદનો સ્વાદ લેનાર ભગવદીઓની કથા દ્વારા જ શાસ્ત્રોના અર્થનું જ્ઞાન થાય છે.
માટે પ્રમાણની કથા અને પ્રમેયની કથા જે એવા ભક્તોના આધારવાળી હોય તો કહો, અન્યથા નહીં. કારણ કે આ આધાર રહિત કથા સંદેહ ઉત્પન્ન કરનારી હોવાથી ખરાબ છે. તે અસદ લાપ છે અથવા અસદ દુષ્ટોનો આલાપ વાર્તાલાપ છે. આવો અસદ વાર્તાલાપ અથવા દુષ્ટોના વાર્તાલાપ ભગવાન અને ભગવત કથાથી વિરોધી છે. માટે તેવું કથાનું શું પ્રયોજન? વલ્લભે અસદ વાર્તાલાપની ના પાડી છે. જરૂર હોય એટલું બોલો, બાકી ભગવત નામ લ્યો. અત્યારે આપણે નો જરૂર હોય એકની એક વાત 50 વાર કોકનો ફોન આવે. ઘણા ના પાડી હોય તો ફોન કરે, અહીંયા આ છે કાંઈ તમારે અલા નથી કરવું, મહેરબાની કરીને લૌકિક વાત મને કરવી નહીં. શ્રી મહાપ્રભુજીએ દરેક વૈષ્ણવોને સમજવા જેવી વાત કહી છે. નવવિશ્લાપા પુષ્ટિકરા ઇતિ કાલગમનેવ પ્રયોજનમ તત્રાહ આયુષો યદપત્ય ઇતિ કોટિ સુવર્ણ અપિયદાયુ ક્ષણમાત્ર લમ્ય તાદૃશાયુષોપવ્ય અન્યાશ્રયવય. મનગમતો વાર્તાલાપ પુષ્ટ કરનારો હોવાથી સમય પસાર થઈ જાય તે જ પ્રયોજન છે એમ કોઈ કહે તો કહે છે. તેથી આયુષ્યનો અપવ્યય થાય. જો પંચાયતમાં સૌથી વધુ મજા આવે, પણ એટલું આયુષ્ય તમારું જાતું જાય છે ને. અત્યારે અહીંયા 1.5 કલાક 2 કલાક સત્સંગ કર્યો, હવે કોઈક લૌકિક લોકો આવ્યા, મામી આવો આવો, એટલે આપણે અહીંયા પોઝ કરી દઈએ કે ભાઈ આવો. પછી મામી તમને ખબર છે ઓલા, એટલે ભાઈ નહીં સાંભળવું. હવે 1 કલાક એણે રાજકોટની પંચાયત કરી બધી, બરાબર. આપણા જીવનનો 1 કલાક નકામો ગયો, જે આપણે કાંઈ કામનું નથી. એની આ કાંઈ મતલબ નથી, એને ત્યાં જવું નથી, આપણા ઘરે આવતા નથી. શું કામ ને આ બધું કરવાનું? તો વ્યર્થ વાણી વિલાસ. પણ સૌથી વધુ ગમતું એમ સારું છું તમને કીધું, ન આવ્યા હોત તો મને કોણ કે, તો હું રહી જાતો. નાવો બેન, જમીન જાઉં, ભાણીબા જમીન જાઉં. આવી સારી વાત કરે પછી જમેડા વિના મોકલે. અરે તારી ભલી થાય. મનગમતો વાર્તાલાપ પુષ્ટ કરનારો હોવાથી સમય પસાર થઈ જાય તે જ પ્રયોજન એમ કોઈ કહે તો કે છે. તેથી આયુષ્યનો અપવ્યય થાય છે. આયુષ્યનો ખોટો ઉપયોગ થાય છે. સાચો ઉપયોગ શું છે? ભગવત નામ. કળિયુગમાં કે છે કાંઈ ન થાય કાંઈ નહીં, કેશવ કીર્તન કરો બસ. ભગવદીઓ એ કરે છે. હજી આપણે તો આટલી વાર આમ કરોડો સુવર્ણ મોહરો આપવા છતાં આયુષ્યની 1 ક્ષણ પણ મેળવી શકાય. 1 કલાક પંચાયતમાં ગયો, 1 કરોડો સુવર્ણ મોહર આપીએ, પાછી મેળવી શકાય ના. આવા કિંમતી આયુષ્યનો ખોટો ઉપયોગ કરવો અયોગ્ય છે. તેથી આયુષ્યનો અપવ્યય કરનારી કથા કહેવી નહીં, સાંભળવી નહીં, કોઈને કહેવી નહીં. ઘણા પાછા આપણને એમ કે ટાઈમ છે 11 ફોનમાં એમ કે, એટલે આપણે કંઈ કેમ એક વાત કરવી. પછી મારે પૂછવું પડે લૌકિક અલૌકિક. આમ લૌકિક છે પણ મેં ના આમ લૌકિક નથી સાંભળવી. શરૂઆતમાં બહુ હતો. મારી બેનની દીકરીને પાછી આવી, એને સસરા અલા ભાઈ મારે આ બધું નહીં સાંભળવું બાપા. હવે વલ્લભભાઈ કૃપા કરી છે. હવે 99.99% કોઈ લૌકિક વાત નથી કરતું. એનોય બચે છે અને મારુંય બચે છે.
એટલે કે ભગવાનના સંબંધવાળી અથવા ભગવદીઓના સંબંધવાળી કથાનું શ્રવણ કરવું જોઈએ. અન્ય કથાઓનું શ્રવણ કરવાથી આયુષ્યનો દુરુપયોગ થાય છે. યજ્ઞનો આરંભ તો આયુષ્યની વૃદ્ધિ થાય માટે જ કરેલો છે. આ નૈમિષારણ્યમાં હજારો ઋષિઓ 1000 વર્ષ ચાલે એવો સહસ્ત્ર યજ્ઞ કરવા ભેગા થયા છે. એટલે જો એ નિમ્ન વક્તા અને શ્રોતા છે. હવે કે છે યજ્ઞ સવારે થઈ જાય, બપોરે ટાઈમ પાસ કરવા શું કરવું? તો આ કથા. ઉત્તમ શ્રોતા વક્તા કોણ? સુખદેવજી ને પરીક્ષિત. મધ્યમ કોણ? વ્યાસજી અને નારદજી. અને નિમ્ન કોણ છેલ્લી કક્ષાના? સૌનકજી અને સૂતજી. એ ટાઈમ પાસ કરવા. 20 વર્ષ પહેલાં ખડાઈતામાં આપણે જમવા ગયા હતા. ત્યાં જમવાનું સારું મળે. ત્યારે આટલું બધું સત્સંગનો પણ આમ 5-25 ભેગા થાય એટલે બધાને ખબર કે ઈલાબેન એકાદો પ્રસંગ કહેશે. કારણ કે ત્યારે સત્સંગને બધું વાંચતી હતી, આટલું વાંચન નહોતું. ઓલાએ કીધું હજી અડધો કલાક છે. એટલે હું બેઠી સર્વોત્તમના પાઠ કરતી હતી. ત્યારે મોઢે નહોતું આવડતું એટલે બુક હાથમાં. 2-4 જણા આવ્યા. એ કે હાલો નીલાબેન મેચ કેમ? એ કે અડધો કલાક પાસ કરવા માટે થોડું. મેં કીધું આ ટાઈમ પાસ કરવા માટે જ. પછી એક ભાઈએ સરસ જવાબ દીધો. એ કે ઈલાબેન તમે ગમે એટલો સરંગ પ્રસંગ કહેતા હશો ને, જેવું અંદરથી કહેશે ને હાલો એટલે અડધા પ્રસંગે ખંડિત લીલા કરીને આ બધા જશે. મને આ બધાનો અનુભવ છે. તો લીલા ખંડિત કરવાનો ટાઈમ પાસ કરવા માટે સત્સંગ નથી મારા વાલા. આ તો અહીં બેઠો મારો હાલો સાંભળે છે. નહીંતર આ 2 પગે ઓપરેશન 70 વર્ષેના કંઈ મારા બસની વાત નથી. અત્યારે જે બળતરાના દુખાવો થાય છે હું જ જાણું છું ને મારું વલ્લભ જાણે છે. પણ લૌકિકમાં ખબર કાઢવા આવે તો કેવા બેસીએ જખ મારીને. તો આ ઠાકોરજી બેસાડે છે. આ સામર્થ્ય મારા પ્રભુનું છે, મારા વલ્લભનું છે. જીવનું સામર્થ્ય નથી. આ 2 પગ આમ બળી જાય, ટાંકા એટલા બળે છે, આમ અગ્નિ મૂક્યો છે. પણ એમને બેસી સોઈએ છે. તો એના કરતાં મારું ભગવત નામ ન લો. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહે. સમજ અને વાલે સમજ ગયે, ના સમજ એવો અનાળી હે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चंद्रमुखदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और
नहीं आ कली में चासो होय निवेरो सुर का कहे द्विविध आंधरो विना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રી વલ્લાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.